નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાજના કેએમ કોઠારી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો. સતલાજના સબ સેન્ટર 1 અને 2 સંયુક્ત ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેતુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સમૂહમાં કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સતલાજના ટીડીઓ મેડમ, પોલીસ સ્ટાફ, આરબીએસકે, એમઓ માનસીબા અને સતલાજના સબ સેન્ટર 1 અને 2 નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં આઈસીટીસી કાઉન્સિલર સીકે મેવાડા તરફથી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ પ્રોગ્રામનું સંચાલન કરનાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર બાબુભાઈ પ્રજાપતિ સાહેબ અને પ્રભાતભાઈ રબારીએ આયોજન સફળ કર્યું હતું. તારણ ન્યૂઝ. સેનેટરી પેડનું વિતરણ તથા માસિક ચક્ર દરમિયાન જે ફેરફારો કિશોરીઓમાં થાય છે એને લગતા. તો મહિલા સશક્તિકરણ એટલે સામાજિક, રાજકીય, આર્થિક તમામ રીતે નારી ગૌરવભેર નેતૃત્વમાં ભળી શકે એવો સરકારશ્રીનો પ્રયાસ. તો માત્ર વાતો કરવાથી મહિલા સશક્તિકરણ નહીં થાય એ આપણને ખબર છે. સરકારશ્રી દ્વારા માતૃવંદના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ પખવાડિયું, નારી વંદના કાર્યક્રમ, ઘણા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તથા યોજનાઓ પણ ઘણી સરકારે આપી છે. એ સીધી દીકરીઓ સાથે સંકળાય છે. પણ આપણે ઘેર ભાઈઓને પણ કહું છું કે આપણા ઘેર પણ બેન દીકરીઓ છે, માતાઓ છે અને ફેમિલી મેમ્બર્સ છે ફિમેલ. તો એમની જે વાત છે એ આપ સૌ શાંતિથી સાંભળીશું. અને આ પ્રસંગ ગઈકાલે અહીંયા સ્ટેજ ઉપર મોટો પ્રોગ્રામ હતો, છતાં ઝડપથી આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. એટલે આરોગ્યની ટીમ દ્વારા જે કંઈ સૂચના મળે એ આપ શાંતિથી સાંભળજો. અસ્તુ. તમારો ડાયલ નંબર કરેલું છે. આવું કોઈને તમારા નજીકમાં બને તો તમે 24 કલાકની અંદર જો 29 ઉપર ડાયલ કરી દો તો સામેવાળાના ખાતામાં ફીસ થઈ જાય, એટલે જેથી એ પૈસા ઉપાડી ના શકે. તમારા ખાતામાંથી પૈસા તો એનામ જતા જ નહીં, પણ એ પૈસાનો એનો ઉપયોગ ના કરી શકે. એટલે એના હિસાબે તમને કમ્પ્લેનના આધારે બહુ નહીં પણ 2 ચોવીને તમારા પૈસા પરત ચૂકવાઈ નહીં. એ સવલત સારી કરી છે સરકારે. બીજું મહિલા સશક્તિકરણની વાત